મનને શાંત કેવી રીતે કરવાનું? તો કીધું કે માં, આ મન એ કોલસો કહેવાય. ગમે તેવો દૂધમાં નાખો કે દહીંમાં નાખો, કોલસો કાળો ને કાળો. કોલસાનો રંગ ક્યારેય ના બદલાય. તો રંગ કેવી રીતે બદલવાનો? એક ઉપાય છે રંગ બદલવાનો. કોલસાને કાળામાંથી જો લાલ કરવો હોય, કલર નહીં કરવાનો, પણ અગ્નિમાં નાખી દેવાનો. જ્યાંથી કોલસો આવ્યો ત્યાં જ જો પાછો નાખી દો, અડધો જ કલાકમાં કાળો કોલસો લાલ થાય અને રખ્યા બની જાય. એટલે આ મન ભગવાન માધવથી આવ્યું છે, પરમાત્માથી આવ્યું છે, એટલે મનને ભગવાનમાં પરોવી દેવાનું. અડધો કલાક એવો કાઢીએ જ્યારે મન સંપૂર્ણપણે માધવના ચરણોમાં હોય, માધવનું જ સ્મરણ કરે એવો પ્રયાસ કરવો. ભગવાન કોને કહેવાય? ભગવાનની વ્યાખ્યા કરી. ભ ગ વ અ ન. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ. ભગવાનના કોઈ પણ એક મંત્રનો જાપ કરવો. સતત એ જાપ કરતા 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 એક દિવસ એવું આવે જ્યારે મન આપણું સુધરી જાય, મન આપણું શાંત બને. એટલા માટે સૌથી ઉત્તમ સાધન એ નામ જપ આપ્યું. કોઈ પણ ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું કીર્તન કરવું. મંત્ર શક્તિ દ્વારા વ્યક્તિ પરમ તત્વને પામી શકે છે.